તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે ચણાના લોટના પુડલા એકદમ જાળીદાર બનાવશું અને બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે તેવા પણ બનાવશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાના છે। સૌપ્રથમ અહીંયા મેં એક બાઉલ લીધું છે, તેની અંદર મેં 2 વાટકી ચણાનો લોટ એડ કર્યો છે। લોટ આપણે ચાળીનો ઉપયોગમાં લઈશું જેથી કરીને લોટની કણી ના રહે। ત્યારબાદ મેં 2 ચમચી ઝીણો રવો એડ કર્યો છે જેથી કરીને પુડલા આપણે એકદમ ક્રિસ્પી બનશે। 2 લીલા તીખા મરચાં ઝીણા કટ કરીને લઈશું। 1 ઇંચ આદુનો ટુકડો ગ્રેટ કરીને એડ કરશું અને અડધી વાટકી જેટલી કોથમીર એડ કરશું। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરશું। ત્યારબાદ 1 ચમચી મેં લાલ મરચું લીધું છે, તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો છો। ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું। મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે, મેં અહીંયા અડધી ચમચી જેટલું લીધું છે। તમારે જો મરી પાવડરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો। ત્યારબાદ હવે પાણી કેટલું લેવું તે જોઈ લઈએ। તો જે વાટકીનું મેં માપ લીધું હતું તે વાટકીના માપ પ્રમાણે આપણે 1 વાટકી પાણી એડ કરવાનું છે। હવે મિક્સ કરી લઈશું અને આ બેટરને આપણે એકદમ લમ્પ ફ્રી બનાવવાનું છે। તો અહીંયા મિક્સ થઈ ગયું છે। હવે તે જ વાટકીના માપ પ્રમાણે ફરીથી હું 1 વાટકી પાણી એડ કરું છું। આપણે પુડલા એકદમ જાળીદાર બનાવવાના છીએ, તો જેની માટે બેટર જે છે એકદમ પતલું હોવું જોઈએ, મતલબ કે રની કન્સિસ્ટન્સી વાળું હોવું જોઈએ। બેટર પતલું નહીં હોય તો પુડલામાં જાળી નહીં પડે। મિક્સ કરી લેવાનું છે અને કન્સિસ્ટન્સી જોઈએ તો હજી આ થોડુંક ઘટ છે, તો જેની માટે ફરીથી તે જ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી પાણી હું એડ કરું છું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। તો આ બેટર આપણું પરફેક્ટ બની ગયું છે, મતલબ કે રની કન્સિસ્ટન્સી વાળું છે। હવે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું। ત્યારબાદ અહીંયા મેં ગેસ ઉપર એક તવી રાખી દીધી છે। સૌથી પહેલાં તેને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લેવાની છે। ગરમ થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું, મતલબ કે તવીને આપણે ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને આપણા પુડલા એકદમ વ્યવસ્થિત બને। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને જે બેટર બનાવ્યું હતું તેને મિક્સ કરી આવી રીતે કોઈપણ એક વાટકી અથવા તો ચમચાના મદદથી રેડતા જઈશું અને પુડલાને સ્પ્રેડ કરી લેવાનો છે। તમે જો આવી રીતે આ પુડલો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો, ખૂબ ટેસ્ટી બને છે અને પાથરવાની ઝંઝટ પણ નથી આમાં। તો હવે આપણે મીડિયમ ફ્લેમ કરી પુડલાને થવા દઈશું। હવે ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ છે, તો હું અત્યારે તેલ એડ કરી દઈશું। તેલ જે છે એ આપણે આવી રીતે બોર્ડર ઉપર અને થોડુંક તેલ વચ્ચે પણ એડ કરી દઈશું જેથી કરીને પુડલો એકદમ ટેસ્ટી બને। તો હવે ફરીથી પુડલાને મીડિયમ ફ્લેમ કરી અને થવા દેવાનો છે, બહુ હાઈ ફ્લેમ નથી કરવાની। જો તમે હાઈ ફ્લેમ ઉપર કરશો તો નીચેથી એકદમ ડાર્ક થઈ જશે અને ક્રિસ્પી પણ નહીં બને અને કાચો પણ રહેશે। તો ફ્લેમ તમારે મીડિયમ જ રાખવી અને ગેસની ફ્લેમ જે છે એ વચ્ચે વધારે હાઈ હોય છે અને આજુબાજુ નથી લાગતી, જેથી કરીને આપણે તવીને ગોળ ગોળ ફેરવતા જઈશું અને બધી બાજુએથી પુડલાને ક્રિસ્પી કરી લેવાનો છે। આ બેટર જે છે એ પાણીવાળું હોય છે, મતલબ કે પતલું હોય છે, જેથી કરીને પુડલાને ચડતા થોડોક સમય પણ લાગે છે। તો અહીંયા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઉપરથી થોડોક ડાર્ક પણ થઈ ગયો છે। હવે આપણે પુડલાને પલટાવી લઈશું। તમારે જો થોડોક ઓછો ક્રિસ્પી કરવો હોય તો કરી શકો છો। પુડલાને પલટાવીને પણ આપણે 1 મિનિટ જેવું થવા દઈશું જેથી કરીને બંને બાજુએથી તે ક્રિસ્પી બને। અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે। ફરીથી પુડલાને પલટાવી લઈશું
તો તમે જોઈ શકો છો બંને બાજુએથી સરસ ડાર્ક બ્રાઉન થઈ ગયું છે। તો હવે આ પુડલો બનીને રેડી થઈ ગયો છે। ચાલો સર્વ કરી લઈએ। તો અહીંયા મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે। તમે ટોમેટો ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો। એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે।